ગઈ છે. તો ભગવદ ગીતા શાસ્ત્રની અંદર ભગવાન કહે છે કે આ સૃષ્ટિ જ્યારે પ્રારંભ કરી, મેં 4 વર્ણ અને 4 આશ્રમ એની મેં સ્થાપના કરી. 4 વર્ણ, જેમાં સૌથી પહેલું છે બ્રાહ્મણ. ભગવાન કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ અને 4 આશ્રમની સ્થાપના ભગવાને કરી છે. એમાં સૌથી પહેલા બ્રાહ્મણની સ્થાપના ભગવાને કરી. જેના જેવા ગુણ હતા એવા એને ઘરની અંદર જન્મ આપ્યો. બ્રાહ્મણનું કર્તવ્ય છે કે એને સમાજને જ્ઞાન આપવું જોઈએ, સારા માર્ગે દોરવા જોઈએ. બીજું ક્ષત્રિય. ક્ષત્રિયનું કર્તવ્ય છે કે એને સમાજની રક્ષા કરવી જોઈએ, બહેનો દીકરીઓની અને આ દેશની રક્ષા કરવી જોઈએ. એ ક્ષત્રિયનું કર્તવ્ય છે. ત્રીજું વૈશ્ય. વૈશ્ય એને કહેવાય કે જે બિઝનેસ કરે, વ્યાપાર કરે અને એમાંથી જે એને ધન મળે ને એ બ્રાહ્મણોની સેવામાં અને ભગવાનની સેવામાં એ વ્યક્તિ લગાડે, એને વૈશ્ય કહેવાય. અને શૂદ્ર એને કહેવાય, ભગવાન કહે છે કે શૂદ્ર એટલા માટે બનાવ્યા છે કે શૂદ્રનું કાર્ય શું છે? ઉપરના 3 વર્ણ છે એ 3 વર્ણનું એને સેવા કરવી જોઈએ. આવા બધા નિયમો બનાવેલા છે એટલે જ આ સંસાર ચાલે. કોઈ બી શૂદ્ર શું કરે? ઝાડુ મારે, સેવા કરે, આ બધું કાર્ય એને કરવાનું છે. વૈશ્ય શું કરે? વ્યાપાર કરે. વૈશ્ય વ્યાપાર કરે અને ક્ષત્રિય એ દેશની રક્ષા કરે. એટલે રાજાઓ પહેલા શું કરતા? પોતાના રાજ્યની રક્ષા કરતા, પ્રજાની રક્ષા કરતા. અને બ્રાહ્મણ શું કરતા? જ્યારે પણ રાજાને કોઈ પણ મુશ્કેલી આવે તો બ્રાહ્મણો પાસે જતા, પુરોહિત પાસે જતા અને એ પુરોહિત છે ને એને જ્ઞાન આપતા કે તમે આવી રીતે રાજ્ય ચલાવો, આવી રીતે આ કાર્ય કરશો તો તમે સફળ બનશો. એ રાજાઓ પણ નિર્ણય નથી લઈ શકતા કે અમારે શું કરવું જોઈએ, પણ એ બ્રાહ્મણોની પાસે જાય. અને બ્રાહ્મણોની પાસે આવી શાર્પ બુદ્ધિ કેવી રીતે આવે છે? કારણ કે બ્રાહ્મણો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, બહારનો ક્યારે ન ખાય, અનાપ શનાપ કોઈ દિવસ બોલે નહીં અને કોઈ પણ ભગવાન સિવાય કોઈ બીજી વાત ન કરે. એને કહેવાય બ્રહ્મજાના ઇતિ બ્રાહ્મણ. જેની અંદર આવા ગુણ હોય છે એ બ્રાહ્મણ જેટલો પૂજનીય છે, ભલે શૂદ્ર પરિવારમાં પણ કેમ ન જન્મ લીધો. અને ગીતામાં પણ કહે છે અપી ચેતસુ દુરાચારો. હે અર્જુન, ભલે કોઈ ગમે જેટલો દુરાચારી કેમ ન હોય, ગમે જેટલા એના અવગુણ કેમ ન હોય, ભજનતે મામ અનન્ય ભાગ. જો અનન્ય ભાવથી એ મારું ભજન કરે છે, ભક્તિ કરે છે, સાધુ રેવ સમંતવ્ય. એને શું સમજવું જોઈએ? સાધુ મહાત્મા સમજવું. આ મારું મંતવ્ય છે, ભગવાન કહે છે. તો ભગવાન બ્રાહ્મણોને બહુ માન આપે છે, બહુ જ આદર આપે છે. દ્વારકા નગરીમાં દુર્વાસા ઋષિ મુનિ આવ્યા અને દ્વારકા નગરીમાં દુર્વાસા ઋષિ મુનિ સેનાપતિને કીધું કે જાઓ દ્વારકાધીશને કહો કે હું આવ્યો છું. દુર્વાસા સેનાપતિએ જે એની સેના જે હતા એને જઈને ભગવાનને કીધું કે દુર્વાસા ઋષિ મુનિ આવ્યા છે. તો એમને રથ મોકલ્યો, પોતાનો સોનાનો રથ મોકલ્યો કે આદર સન્માન સાથે એ ઋષિ મુનિ બ્રાહ્મણ દેવતાને અહીંયા લઈ આવો. પણ જેવા લેવા ગયા એટલે દુર્વાસા ઋષિ મુનિ કહે છે કે બ્રાહ્મણનું આવી રીતે માન કે પોતે ન આવ્યો. ભગવાનને કહે છે પોતે ન આવ્યો. સમજ નહીં આવે? દુર્વાસા ઋષિ મુનિ બ્રાહ્મણ છે, સંત છે. એટલે દુર્વાસા ઋષિ મુનિ કે એમને એટલી ખબર નથી પડતી ભગવાન થઈને કે પોતાને લેવા આવવું જોઈએ. અને સેનાપતિ ફરીથી રથ લઈને ગયો અને
ભગવાનને આ વાત કરે છે કે દુર્વાસા ઋષિ મુનિ કહે છે કે હું આવીશ, પણ કેવી રીતે આવીશ? ભગવાન એ રથના ઘોડા બનીને આવે તો. રથ તો છે સોનાનો, પણ એના જે ઘોડાઓ છે ને એને કાઢી નાખો. પણ ક્યારે કીધું ખબર છે? જ્યારે ભગવાન જાય એ દ્વારકાના બોર્ડર ઉપર ગયા ને ત્યારે કીધું. એ રથ ઉપર સવાર થઈને ભગવાન અને એમની પત્ની રૂકમણી 2 જણા તૈયાર થઈ ગયા. ચાલો આપણે બ્રાહ્મણ દેવતાને લઈ આવીએ. અને જેવા ભગવાન ગયા, સૌથી પહેલા ભૂમિ પર આવ્યા, જમીન ઉપર, અને દંડવત પ્રણામ કર્યા. ભગવાન થઈને પણ ભગવાન કહે છે કે બ્રાહ્મણોનું હું કેટલું માન આપું છું. એ દ્વારકાની નગરીમાં આજે પણ એ રેકોર્ડ છે કે ભગવાન જમીન ઉપર સૂઈ ગયા ને દંડવત પ્રણામ કર્યા. રૂકમણી કે તું લાગ. રૂકમણી લાગ્યા. ક્યાં જાય? કારણ કે શાસ્ત્રમાં કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે, અને બ્રાહ્મણને જે આપે છે એના એ મુખ દ્વારા મારો યજ્ઞ થાય છે. આવું વેદોમાં લખેલું છે. ચાલો સ્વામી બેસો, રથ ઉપર બેસો. દુર્વાસા ઋષિ મુનિ કે એક શરત ઉપર બેસું. શું? હું રથ ઉપર તો બેસું, પણ આ જે 4 ઘોડા છે ને એને કાઢી નાખો. એક બાજુ તમે લાગો ને એક બાજુ તમારી અર્ધાંગીનીને લગાડો, અને તમે ખેંચી લઈ જાઓ રથ, તો હું તમારા દ્વારકામાં આવું, ન કે હું ન આવું. શાસ્ત્ર કહે છે યદિ શિર કટી ગુરુ મિલે તો સસ્તા જાય. શું કહે છે? યદિ શિર કટી ગુરુ મિલે, અને ગુરુ પ્રસન્ન થઈ જાય તો એ સસ્તો સોદો થઈ ગયો છે. એટલું સમજી લેજો. આ તો જે માને એને વાત છે, જેને પોગાને ક્યાં ખબર પડવાની છે આ વાતની. પણ જે માને, જેને જે કદર કરે છે એને ખબર છે. એટલા માટે શાસ્ત્ર કહે છે શિર કટી યદિ ગુરુ મિલે તોય સસ્તા જાય. તોય સસ્તામાં સોદો થઈ ગયો એમ કહ્યો. ભગવાને આ વાત કીધી. ચલો રૂક્ષ્મણી લાગી જાઓ ધંધે. અને રૂક્ષ્મણીને અહીંયા એક બાજુ અને એક બાજુ ભગવાન 2 જણા. રૂકો, ઉભા રહો. બીજું શું થયું? હજી એક શરત છે. તમે બંને જણા જાઓ છો રથ ખેંચીને, અને રસ્તામાં જો મારો રથ ઉભો થઈ ગયો ને તો તમારી પત્નીની એ જગ્યાએ રહેવું પડશે. તમારે તમારા પત્નીનો વિરહ ભોગવવો પડશે. ત્યારે દ્વારકા નગરી ગયા છે ને બધા, દ્વારકાના દર્શન કરવા. હું તમને પછી વાત કરીશ. રૂકમણી જેવા અડધે ગયા, અને રૂકમણીને તરસ લાગી, કારણ કે બહુ તડકો હતો ને, ઉનાળાની ગરમી, બહુ તડકો, અને મોઢું સુકાઈ ગયું. હવે રથ ખેંચે એટલે એટલો મોટો રથ ખેંચે, અને બ્રાહ્મણો તો કેવા હોય, ઘટ્ટા ઘટ્ટા હોય, લાડવા ખાય ને. એટલે અહીંયા તો જેવા. અને પછી જેવો રથ ખેંચ્યો એટલે દુર્વાસા ઋષિ મુનિ તો સમાધિમાં બેઠા છે, પણ રથ ઉભો રહ્યો. રૂકમણી કહે છે કે મારે જળ પાણી પીવું છે. ભગવાન તો તરત જ પ્રગટ કરી દે. આપણે જેમ થોડો દુકાન શોધે બિસ્લેરી ક્યાં છે. ભગવાને તરત અંગૂઠો દબાવ્યો, આમ જમીનનો પગ હતો ને એ અંગૂઠો આમ જમીનમાં દબાવ્યો ને સીધી પિચકારી. ગંગા નદીની ધારા આજે પણ છે, અને ગંગા નદીની ધારા જેવી છે ને સીધી રૂકમણીના મોઢામાં શુદ્ધ જળ. એવું કઈ ગણી લઈ નતા બેઠા એટલે ગળીને થોડું આપવું, કઈ કોઈ વસ્તુ નહીં. જેવું મોઢામાં ગયું, રથ ઉભો થઈ ગયો. ઉભો રહી ગયો રથ, અને રથમાં બેઠેલા હલી ગયા દુર્વાસા. કેમ રથ ઉભો રહ્યો? દ્વારકાધીશ, મેં તમને કીધું તું રથ ઉભો રહેશે તો તમારી પત્નીને પણ અહીંયા તમારો વિયોગ સહન કરવો પડશે. જાઓ, આજથી તમારી પત્ની હવે અહીંયા જ રહેશે. ત્યાં આગળ આજે પણ કે છે કે ભગવાનના એ દુર્વાસા ઋષિ મુનિના આદેશથી રૂકમણીનું ત્યાં મંદિર છે, દ્વારકા નગરીથી બહુ દૂર છે. આ ઘટના છે. અને ત્યાં જ એ ઘડીએ એ ભગવાનનું ત્યાં રૂકમણીનું ત્યાં મંદિર બન્યું, અને દ્વારકાધીશનું બોર્ડર ઉપર દરિયા કિનારે.
આ છે બ્રાહ્મણોનું કેટલું માન આપે છે. ભગવાન પોતાના જીવનમાં આચરણ કરી અને ભગવાન ધારે તો ન કે એ દુર્વાસા તું શું કહી રહ્યો છે, મારો બનાવેલો છે તું અને તું મને કહી રહ્યો છે, આવું ન કહી શકે. આજકાલનો તો હોય તો કહી દે, પણ નહીં. કેટલું આદર ને કેટલું માન આપે છે જુઓ. રૂકમણી કે લાગી જાઓ ચલો. એટલા મોટા ભગવાન, એટલા મોટા રાજા દ્વારકા નગરીના, પણ કોઈ એમને રથ ખેંચ્યો કે ન ખેંચ્યો. જીવનમાં આપણને કંઈક શીખવાડે છે કે કોઈ પણ સામેવાળા વ્યક્તિનું કેટલું આદર અને માન આપવું જોઈએ. બ્રાહ્મણ મારું મોક્ષ છે ભગવાન કહે છે. હે રૂકમણી, આપણે એની સેવા કરવી પડશે અને સેવા કરી. રૂકમણી તો ત્યાં રહી ગયા અને આજે પણ એ રૂકમણીનું ત્યાં મંદિર છે, છેક દ્વારકાના બોર્ડર ઉપર. જેવા તમે દ્વારકામાં એન્ટ્રી કરો તો સૌથી પહેલું રૂકમણી મંદિર પહેલું આવશે અને એના પછી ગોપી તળાવ આવે અને પછી દ્વારકાધીશ મંદિર. બેટ દ્વારકા પછી દ્વારકાધીશ. તો આવી રીતે ભગવાન કહે છે કે બ્રાહ્મણોને જે કોઈ પણ દાન આપે અથવા બ્રાહ્મણોને તૃપ્ત કરે છે એ મને ડાયરેક્ટ તૃપ્ત કરી રહ્યો છે. આવી રીતે મેં તમને બ્રાહ્મણની એક દુર્વાસા ઋષિની મેં તમને કથા કીધી કે કઈ રીતે ભગવાન એને પ્રેમ કરે છે. અમુક જ સમય, થોડાક સમય પછી, લગભગ હજી 1.5 મહિનો બાકી છે અને વિશ્વ બ્રહ્માંડના જે નાથ છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમનો જન્મ દિવસ છે. ગોકુળ આઠમ, અષ્ટમી. આઠમને દિવસે એ ભગવાન રાતના 12 વાગે મથુરાની જેલમાં પ્રગટ થયા છે. એટલા માટે ભગવાનના ભક્તો એ રાતે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવે છે. તમે બધા મનાવો છો? ભગવાનનો ઉત્સવ મનાવવો જોઈએ. ભગવાનના ઉત્સવની અંદર ભગવાનને જે ભક્ત જે ભાવથી આપે છે, ભગવાન એ વસ્તુને સ્વીકાર કરે છે. ભગવાન જોવે છે કે મારા માટે મારા ભક્ત શું શું લાવે છે, કઈ કઈ વસ્તુ મને પ્રદાન કરે છે. આજે ભગવાનના ભક્તો જે હોય ને, ભગવાન માટે સારા સારા અત્તર લાવે, સારા સારા ફૂલ લાવે, સારા સારા કપડા લાવે, સારામાં સારો ભોગ લાવે, ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરે, અથવા કોઈ પણ વસ્તુ ઘરમાં લાવે, એક મોબાઈલ લાવે, પર્સ લાવે, કાંઈ પણ વસ્તુ લાવે તો સૌથી પહેલા ઠાકોરજીને આપે કે લો તમે લો. ભગવાન હોય તો ભગવાનને ત્યાં મૂકે કે લો કેવા લાગે છે ભગવાન. પાકીટ હોય તો ત્યાં સુધી જોડા પણ ચપ્પલ પણ લાવે તો સૌથી પહેલા મંદિરમાં નીચે મૂકી દે કે ઠાકોરજી તમે પહેરો. છે આવો કોઈનો ભાવ? બહુ ઓછા લોકો હોય જેને ખબર જ નથી, અને અમુકને ખબર હોય પણ એ લોકો નિયમનું પાલન કોઈ નથી કરતા. સૌથી પહેલો હક ભગવાનનો છે. કોઈ પણ કાર્ય સૌથી પહેલો હક શું છે? ભગવાનનો છે. જ્યારે તમારા જીવનમાં આવું કાર્ય થઈ જશે, કામ ધંધો કરતા કરતા, ઘર સંસાર ચલાવતા ચલાવતા તમે ભગવાનને મહત્વપૂર્ણતા આપશો ને તો તમારું જીવન કૃષ્ણ ભાવના મુક્ત બની જશે. જીવનમાં કોઈ પણ ડગલે પગલે, કોઈ પણ ક્ષણે બસ ભગવાનને યાદ કરવાના કે હું માર્કેટમાં જાઉં છું કમાવા, પણ એ સૌથી પહેલી કમાણી ભગવાનના મંદિરમાં મૂકીશ. જે પણ મળે રોજની કમાણી એ ઠાકોરજીના સામે મૂકી દેવાના કે આજનું મેં કર્મ કર્યું એનું ફળ હું તમને અર્પણ કરું. એ લઈ નહીં લે. પછી ભગવાન હાથ મોટા લાંબા કરીને થૂક લગાવી ગણશે નહીં હો. હા, કેટલા કમાણો, લાવ લાવ નાખી દો, એવું નહીં કરે ભગવાન. ભગવાન કે આવા મારે કાગળિયા શું જોવે, હું તો તારા ભાવનો ભૂખ્યો છું. બસ કે તે મને આપ્યું, મારે જોતું નથી, બેટા તું રાખી લે બસ. એટલે ભગવાનને સાંજ સુધીમાં તમે જે કમાણા છો ને કર્મ, એ કોને અર્પણ કરવાનું છે? તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા. બસ એ ખાલી આજે મોઢેથી ખાલી છે, અંદરથી નથી. બાપ લઈ લે તો
2000 ની નોટ મૂકી દઉં, કદાચ લઈ લે તો હંતાડી દે તો મંદિર બંધ કરી દઉં કે ઠાકોરજીને લાવો અર્પણ કરું, કીધું છે સત્સંગમાં તો લાવો હવેથી ચાલુ કરું. અને ભક્ત હોય કરે ને કદાચ નોટ ભૂલ થઈ જાય તો, ગાયબ થઈ જાય તો બીજા દિવસે પછી ન કરે. ભગવાન પરીક્ષા લે કે શું કરે છે. કળિયુગમાં પણ ભગવાન પરીક્ષા લે, પણ એ પરીક્ષામાં ફેલ થઈ જાય તો પછી ભગવાન કે મારો કોઈ વાંક નથી, એ તો મેં છુપાવી દીધી છે. એક ભક્તની ઈચ્છા થઈ કે આ ખીર મીઠી છે કે કેવી છે, તો ભગવાને શું કર્યું કે ખીરનો કટોરો છુપાડી દીધો પાછળ. જગન્નાથ ભગવાન ઓરિસ્સા માધવેન્દ્ર પુરી ભગવાનના શુદ્ધ ભક્ત, અને પુરીમાં ગયા, જગન્નાથ પુરીમાં. અને જ્યારે જગન્નાથ ભગવાનને ભોગ લાગતો હતો, ગોપીનાથ ભગવાનને ભોગ લાગતો હતો, ક્ષીર ચોરા ગોપીનાથ. તો આજે પણ એ સ્થાન છે. ક્યારેક આપણે દર્શન કરવા જશું ઓરિસ્સામાં, ત્યારે હું તમને બતાવીશ, કથા કહીશ કે આ સાક્ષાત આ મૂર્તિ, આ ભગવાને છે ને એ ભક્તની માટે પોતાની ખીર જે હતી ને ભોગમાં, એ વાટકો ચોરી કરી પાછળ હંતાડી દીધો. બોલો પૂજારી કે હારો ચાંદીનો વાટકો હતો, ગાયબ થઈ ગયો. ગયો કે ચાંદીનો વાટકો હતો, મારે ટ્રસ્ટીને શું કેવું પડે પછી કે આને લઈ લીધો. ત્યારે ભગવાને કીધું કોઈ ચોરી નથી થઈ, મારી પાછળ છે. તો કેમ હંતાડી જાય કે બપોરે સાંજે ખાવું છે, સાંજે ભોગ તમને તાજો મળશે. આ મીઠી મીઠી ખીર હોય તો લોકોને ભાવે તો શું કરે, લઈ લે વધારે. પ્રસાદ મળતો હોય આમાંય નાખી દે, બીજી વાટકી લઈ. લગ્નમાં હોય ખબર છે, બાસુંદી મળતી હોય તો લગા 2 વાટકી લઈ લે. કેરીનો રસ મળતો 2-3 લઈ લે. દાળ નો લે, દાળ તો રોજ ખાઈએ જ છીએ, પણ કેરીનો રસ ક્યાં મળશે? એમાં રાજાપુરી હાપુસ. તો ભગવાને ખીરનો કટોરો ચોરી કર્યો કે ના, મારા માટે મેં નથી ચોરી કર્યો, પણ મારા એક ભક્તની ઈચ્છા છે કે આ ખીર કેવી છે, મીઠી છે કે મોડી છે કે કેવી છે, મારા ભક્તને ચાખવી છે. કોણ છે એ ભક્ત મહાભાગ્યશાળી? એ કે અમુક જગ્યાએ, અમુક આશ્રમમાં એક ભક્ત મારો રહે છે, અને એનું નામ છે માધવેન્દ્ર પુરી. એનું નામ શું છે? માધવેન્દ્ર પુરી. કોઈ કૃષ્ણ મેધા નથી, કોઈ રાજીવ લોચન નથી, કોઈ રમેશભાઈ નથી. એ કયો શુદ્ધ ભગત હતા? માધવેન્દ્ર પુરી. અને એની માટે ભગવાને ચોરી કરી. આપણી માટે કરે? આપણા તો બધા નામ જગ જાહેર દુનિયામાં જોતા હોય બધા કે આ માણસ કેવા છે. શું કરીએ? આપણી આ દશા છે. હકીકતમાં કહીએ છીએ કે આપણી માટે ભગવાન ક્યારે આવું કર્મ નહીં કરે. આપણી માટે કોઈ ખીર ચોરવાના છે? અંદર કેટલું બધું બધો ભર્યો છે, કુટી. ઘણી વખત ખરું કચર પેટી વાળા હોય, કચરા પેટી વાળા કેટલો દબાઈ ટેમ્પામાં ભરે. જોયું છે? અમારે તો બાજુમાં જ હતો ભંગાર વાળો. અમે જ્યાં રહેતા બનાસ હોટલ પાસે, તે ખૂણામાં ગાડી ઉભી કરું તો એટલો ખુશી કચરો ભરે. હું રોજ યાદ કરું કે આપણે એટલો જ ભર્યો છે. ખુશી દબાઈ. એ કાઢવો કેવી રીતે? મહામંત્ર જપો તો અંદર એટલો ફિટ થઈ ગયો હોય કચરો, એટલો કચરો જામી ગયો હોય. અહીંયા માધવેન્દ્ર પુરી માટે ભગવાને ખીર ચોરી. એ બ્રાહ્મણ દેવતાને કહે છે કે હે ભૂદેવતા, હે પંડાજી, જઈને મારા ભગતને આપો. એનું નામ છે માધવેન્દ્ર પુરી. કોઈ જાણતું નતું કે માધવેન્દ્ર પુરી કોણ છે. પેલો ફૌજી હતો ને પાકિસ્તાનમાં ગયો, કોઈ જાણતું હતું? પણ જીવ તો પાછો આવ્યો તો દુનિયામાં ફેમસ થઈ ગયો ને. શું નામ હતું? અભિનંદન. જોરદાર અભિનંદન. આખી દુનિયા ઓળખવા માંડી. બસ એના જેવું માધવેન્દ્ર પુરીને કોઈ ઓળખતું જ નતું કે આ છે કોણ માધવેન્દ્ર પુરી. સાક્ષાત ભગવાને, ગોપીનાથ ભગવાને કીધું કે એને જઈને આપી આવો. હવે આ વ્યક્તિ શોધે છે કે ક્યાં છે ભાઈ આ કટોરો, ખીરે ફાટી જાય. હાંજ પડી ગઈ પણ મળ્યા નહીં. એટલે કોકે કીધું કે આ આશ્રમમાં માધવેન્દ્ર પુરી રહે છે. અને જેવા માધવેન્દ્ર પુરીને કીધું કે તમારી માટે ભગવાને આ ખીર ચોરી છે. ભગવાન જ્યારે આ વાત સાંભળીને એ માધવેન્દ્ર પુરીના આંખમાંથી આંસુડાની ધાર નીકળી ગઈ કે ભગવાન કેટલા કૃપાળુ છે કે મેં તો ખાલી એ ઈચ્છા કરી કે આ ઠાકોરજીને ભોગ લાગ્યો, મોડી તો નથી ને ખીર. ખાલી આ વિચાર કર્યો તો ભગવાને મારી માટે આ કાર્ય કર્યું. કેટલા દયાળુ છે, કૃપાળુ. ના, તમે લેજો જ, અને આ જ કટોરામાં લેજો.
ભગવાનની થાળીમાં ક્યારે ખવાય નહીં. પણ આજે માધવેન્દ્રપુરી એટલા શુદ્ધ ભક્ત થઈ ગયા કે પંડાજીએ કીધું કે ભગવાને કીધું છે કે આ જ કટોરામાં તમારે ખાવાનું છે અને તમારું એટલું ભગવાન ખાશે. આ છે ભગવાન. કેટલા શુદ્ધ ભક્ત છે. એટલા માટે તમે જોઈએ, આપણે જુઓ કે ક્યારે ભગવાનના વાસણ જે તપેલી હોય ને એમાં ક્યારે આપણે હેઠા હાથ ન અડાડવો જોઈએ. આપણે ભગવાનની થાળીમાં હેઠો હાથ ન અડાડવો જોઈએ. આ નિયમ છે. કારણ કે આપણે કેવા જીવ છો? પતિત, પામર, કામ વાસનાથી ભરેલા એવા વ્યક્તિઓ ભગવાનનું એકલી થાળી કરે તો ભગવાનને દૂષિત કરી નાખે. એટલા માટે ભગવાનની થાળીમાં ક્યારે જે પ્રસાદ વિતરણ કરીએ એમાં પણ અધરથી કેમ આપીએ છીએ કે સ્પર્શ ન થાય અને શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે. આ બધા નિયમો છે. હવે માધવેન્દ્રપુરી તો ત્યાં આગળ બધે ફેમસ થઈ ગયા, બરોબર? એ જે એરિયામાં રહેતા, જે વિસ્તારમાં રહેતા તો એ ફેમસ થઈ ગયા. બધા એમના ઘરે આવવા મળ્યા, આશ્રમમાં પ્રણામ કરવા મળ્યા. હવે એ વ્યક્તિ વિચાર કરે છે કે મારો જશ બધે ફેલાઈ ગયો અને જો જેનો જશ વધારે ફેલાઈ જાય તો એની જગ્યાએ રહેવું જોવે, આવું શાસ્ત્ર કહે છે. તો એને યશ હજી જોવે કે લોકો હજી મને માન આપે, સન્માન આપે. આપણે હોય તો રહી જઈએ ત્યાં જ, હા અહીંયા સારું છે, લોકો આદર સન્માન આપે છે. પણ માધવેન્દ્રપુરી બોરિયા બિસ્તરા ભર્યા અને પહોંચી ગયા જગન્નાથપુરી. કેટલું છે? લગભગ 40 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? 40 કિલોમીટર દૂર છે. અને એ ત્યાંથી ખીરચોરા ગોપીનાથ થી જગન્નાથપુરી 40 કિલોમીટર. જ્યારે જગન્નાથપુરી હજી તો ગયા એના પહેલા બધા લોકો એમની રાહ જોવે છે કે આ માધવેન્દ્રપુરીના અમારા દર્શન કરવા છે. કારણ કે અહીંયા તો બધે ફેમસ થઈ ગયા હતા, એટલે કે અહીંયા મારે હવે રહેવું નથી. આ છે ભક્તનો સ્વભાવ. માધવેન્દ્રપુરી ત્યાં ગયા, પુરીમાં, જગન્નાથપુરીમાં, ત્યાંય બધા લોકો દંડવત પ્રણામ કરે. અને આવી રીતે ભગવાન પોતાના ભક્તોને યશ આપે છે. કોઈ વ્યક્તિને, કોઈ ભક્તને યશ ન જોઈતું હોય એને ભગવાન યશ આપે. અને કદાચ કોઈ વ્યક્તિને બહુ યશની ઈચ્છા હોય ને, પણ ભગવાન એને યશ આપતા ક્યારે નહીં. હજી કેટલા મોટા મોટા સંતો થઈ ગયા, ઈ જતા રહ્યા, પણ એનો યશ, એમનું નામ આજે આખી દુનિયામાં બદલી જાય. એટલા માટે ચિંતા ન કરવી જોઈએ. ભલે જે થવું એ થાય, જેને જે કહેવું એ કહે, પણ અત્યારે ભલે જે કેવું કહેતા હોય, પણ જ્યારે આ દુનિયામાં એ ભક્ત નહીં રહે ને તો આખી દુનિયા રોશે કે એવા સંતના અમને પણ દર્શન થઈ ગયા હોય. એટલું સારું. આજે અમે તરસીએ છીએ સ્વામી પ્રભુપાદજીના દર્શન થઈ જાય તો કેટલું સારું. આજે અમારા ગુરુ મહારાજ છે, આખી દુનિયા તરસે છે. અરે એમની કથામાં કાંઈ કહેતા ન હોય પણ તો એમની કથા સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. રશિયા, જાપાન, લંડન પોતાનો વિઝા, પાસપોર્ટ કરીને આવે છે માત્ર 4-5 દિવસની કથા સાંભળવા માટે. અને તોય અડધો કલાકે નથી કરતા. કેમ? એ શબ્દ જે બોલે છે ને, આજે 50 વર્ષથી આખું જીવન એમને આપી દીધું છે. અને જેમની કોઈ સ્થિતિ નથી કથા કરવાની, પણ તોય ભગવાનની કથા કરે અને ચાલુ કથામાં રોવા માંડે. ચાલુ કથા એ ભક્તો પણ બેઠા બેઠા રોવે છે. આટલો પાવર કોઈની કથામાં, પણ કરે છે. એવા શુદ્ધ સંત. તો ભગવાનની સેવા કરવી જોઈએ અને બને એટલા આદર સન્માનથી, ભાવથી, ઐશ્વર્ય ભાવથી ભગવાનની સેવા કરવી જોઈએ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ગોકુળમાં, 9મી ને દિવસે, 8મના રાતના થયો, પણ 9મી ને દિવસે સવારે નંદ બાબાને ખબર પડી કે મારા ઘરે નંદ બાબા કે ઘર લાલો ભયો હે. બસ આ વાતની ખબર પડી એટલે આખા ગામમાં, ગોકુળમાં ઢંઢેરો પીટાવી દીધો. આખા ગામમાં બધી જગ્યાએ દૂધ, દહીં, માખણના બધા રેલમ છેલા, બધા એકબીજાને માખણના લોંદા મારે. પ્યોર શુદ્ધ માખણ, આપણા જેવું નહીં. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, 6 મહિનાનું વાસી અમૂલ બટર, ઈ નહીં હો. તાજું વલોવેલું જે ઉપર તરતું હોય ને એ માખણનો લોંદો મારે અને પેલા ખાઈ જાય. અને આખું ગોકુળ છે ને ધોળું શક થઈ ગયું હતું. એટલું બધું દૂધ હતું. અરે ત્યાં ગાયોના ને ભેંસોના થનમાંથી દૂધ નીકળ્યા જ કરે. અને એ તો ખેંચીને કાઢે તોય નીકળે નહીં.
શું દશા છે આ કળિયુગના જીવોની! કેવી પરિસ્થિતિમાં કેવું જીવન જીવે છે! એક એક રૂપિયાને મોહતાજ. ધનના લોકો એટલા લાલસુ બની ગયા છે. પણ એક જ વસ્તુ કહું છું કે એ વસ્તુને જ કાઢી મૂકો. તમારા જીવનમાંથી એ વસ્તુને એક બાજુ કાઢી મૂકો અને એક જ વખત ભગવાનને બધું અર્પણ કરી દો કે ભગવાન તમારે જે કરવું કરો. બસ હું તમારું ભજન કરીશ, ભક્તિ કરીશ. મને કોઈ લાલસા નથી, કોઈ ઈચ્છા નથી. આવી ભાવના જે છે ને હજારોમાંથી એક વ્યક્તિને આવે છે કે મારે હવે કાંઈ નથી જોતું. બસ અબ કછુ નાથ ન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથ ન ચાહીએ, મને કાંઈ નથી. શું જોવે છે? અનુગ્રહ, તમારી કૃપા, તમારો આશીર્વાદ, તમારી ભક્તિ મળે, બીજું કાંઈ નથી. આ છે માધવેન્દ્રપુરી, આ છે ભગવાનના ભક્ત. ગોકુળમાં જ્યારે જન્મ થયો ભગવાનનો, નંદ બાબાએ હજારો ગાયો લીધી અને એ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. કારણ કે મારા ઘરે કોનો જન્મ થયો છે? ભગવાનનો. એમને નથી ખબર, પણ એમના ઘરમાં ત્રિભુવનના નાથ ભગવાનનો જન્મ થયો. બ્રાહ્મણોને દાન આપ્યો અને બહુ ઐશ્વર્ય ભાવથી એ ભગવાનનો જન્મ દિવસ મનાવ્યો. બ્રાહ્મણોને 56 ભોગ જમાડ્યા. એવું નહીં કે દાદાજી નાખીને બનાવી દીધા. ચોખ્ખા ઘીના લાડવા, ખીર, પકવાન, 56 ભોગ. બધાને જેમ ખાવું એમ બધાને ખવડાવે. આખા ગોકુળમાં બધી જગ્યાએ તોરણો લાગી ગયા, ફૂલોના હાર લાગી ગયા અને બધા લોકો આનંદ કરે છે. નંદ ઘેરા નંદ, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. આવી રીતે બધા લોકો આનંદમાં ઝૂમી રહ્યા છે અને આ સંસારમાં લોકો બળી રહ્યા છે. ગોકુળના લોકો આનંદ લૂંટી રહ્યા છે અને સંસારના લોકો 10 રૂપિયા 20 રૂપિયા ભેગા કરવામાં સંસારમાં હડી રહ્યા છે, મરી રહ્યા, કેટલા કપાઈ રહ્યા છે, કેટલા રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયા છે. જુઓ સંસારના જીવ અને ભગવાનના ધામના લોકો, ભક્તોની દશા, એમની સ્થિતિ જુઓ. સંસારના જીવની દશા અને ભગવાનના ધામના ભક્તોની સ્થિતિ. આ મિલા શું કહેવાનું, કમ્પેરિઝન કરો, મળાવો કે કયો વ્યક્તિ સુખી છે? ભક્ત સુખી છે. કારણ કે ભગવાન કે છે જેટલા ઐશ્વર્યથી, જેટલા ઊંચા ભાવથી જે મારી સેવા કરે, જે મારો અભિષેક કરે, જે મારા ઉત્સવમાં એટલા ધૂમધામથી ભાગ લે છે ને, એ વ્યક્તિ મને બહુ પ્રિય છે. જેટલા ઐશ્વર્યથી મારો ઉત્સવ મનાવે છે, એટલા જ ઉત્સવથી, એટલા જ કે છે ને ઉત્સાહથી હું મારા ધામમાં એક ભક્તનો ઉત્સવ મનાવું છું. ભગવાન એ જ જોવે છે કે આની પાસે આટલા પૈસા છે તો આ શું કરે છે, આને મેં આટલું ધન આપ્યું તો આને શું કરે? નહીં, આ મારા માટે છે, મારા માટે નહીં, બધું ભગવાન માટે છે. કારણ કે ભગવાન છે તો બધું છે અને ભગવાન નથી તો કાંઈ નથી. ભગવાન છે તો બધું છે. આપણા હૃદયમાં ભગવાન છે તો બધા આપણને બોલાવે છે. કદાચ નીકળી જાય તો બાજુમાં કોઈ બેહે નહીં, બેન જતા રહે, પણ ક્યાં ગયા? આજ બેઠા છે, ખાલી શરીર પડી ગયું છે. ઈ છે ભગવાન એટલે આપણે બોલી રહ્યા, ચાલી રહ્યા, બધું કરી રહ્યા છીએ. નીકળી જાય તો ભગવાનનું કેટલું ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ આપણા જીવનમાં છે. ભગવાન ન હોય તો શું થાય? તો આપણે ભગવાનનું કંઈક તો કરવું બને કે નહીં બને? કરવું પડે ને ભગવાન માટે. આપણું કઈ કર્તવ્ય નથી બનતું? બને છે કે નહીં? તો પછી આપણું પણ કઈ કર્તવ્ય બને કે ભગવાન આપણને આટલું સુંદર મનુષ્ય અવતાર આપ્યો, આપણે આપણો જન્મ દિવસ મનાવીએ છીએ, તો ભગવાનનો પણ જન્મ દિવસ મનાવવો જોઈએ. પદ્મ પુરાણમાં લખ્યું છે, તસ્માત કલયુગે દાનમ પ્રિયતે કમલાપતે કર્તવ્યમ સતતમ પ્રાગ્યે ઇચ્છદ ભી પરમમ પદમ. શું કહે છે? लक्ष्मीपति की प्रसन्नता के लिए कलयुग में परम पद चाहने वाले मुमुक्षु को सदा दान करना चाहिए. જેને લક્ષ્મીપતિ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય એ વ્યક્તિને, એ મુમુક્ષે સદા એને દાન આપવું જોઈએ.
આગળ લખે છે પદ્મ પુરાણમાં, અક્ષયો ભગવાન વિષ્ણુ પરમાત્મા સનાતન દીયતે યત મુદ્દૃશ્ય યક્ષયમ તત પ્રતિકીર્તિતમ. શું કહે છે? सनातन परमात्मा भगवान विष्णु की प्रसन्नता के लिए जो कुछ भी दान दिया जाता है वह अक्षय होता है. भगवान ने आपेલું દાન છે ને એ અક્ષય થઈ જાય છે. એનો ક્યારે ક્ષય થાય? એ પ્રત્યેક જન્મની અંદર તમને વધારીને એ પુણ્ય ભગવાન આપી દે છે. એવું નહીં કે આ જન્મમાં આપ્યું એટલે એકવાર દાન આપ્યું તો તમને ફળ મળી જાય, નહીં. એનું એ ફળ તમને પ્રત્યેક જન્મમાં એનું એ ફળ તમને મળે છે. પણ કોને આપેલું? ભગવાનને આપેલું. જે ભગવાનને થોડું પણ આપે છે ને, ભગવાન એના ઋણી બની જાય છે. સ્કંદ પુરાણ, આપણે પદ્મ પુરાણની વાત, પણ હવે સ્કંદ પુરાણમાં લખે છે, વેદાનુવચનાત પુણ્યાત યજ્ઞાદાદ પ્રયોવ્રતાત ઉપવાસાદ્યા पाद्योगान मनशुद्ध निर्णाम भवे. यह मैं सत्य कहता हूं. भगवान के छे कि હું સત્ય કહું છું. વેદ પાઠ, પુण्य अर्जन, यज्ञ, दान, तप, व्रत अथवा उपवास से मनुष्य की निश्चित शुद्धि होती है. व्रत करवाથી શું થાય? શરીરની શુદ્ધિ થાય. વ્રત કરવાથી શું થાય? શરીરની શુદ્ધિ થાય. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય અને દાન દેવાથી ધનની શુદ્ધિ થાય. વેદ પાઠ કરવાથી, જ્યારે વેદોનો પાઠ કરે તો એની બુદ્ધિનું શુદ્ધ થાય, અને પુણ્ય અર્જન કરવાથી એનું સદગતિ થાય, અને યજ્ઞ કરવાથી ભગવાનની તૃપ્તિ થાય છે, અને દાન દેવાથી ધનની શુદ્ધિ થાય, અને તપસ્યા કરવાથી આ શરીરની શુદ્ધિ થાય છે. આવી રીતે ભગવાન કહે છે કે જે જીવાત્મા વેદ પાઠ કરે, પુણ્ય અર્જન કરે, યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, વ્રત કરે અથવા ઉપવાસ કરે, મનુષ્યોને એની બુદ્ધિ અને એનું બધી વસ્તુ શુદ્ધ બની જાય છે. આ સ્કંદ પુરાણમાં સુદ ગોસ્વામી ઋષિ મુનિઓનો સંવાદમાં કહે છે. હરિભક્તિ વિલાસ એક ગ્રંથ છે, અને એ ગ્રંથની અંદર લખ્યું છે, વિષ્ણુર્મુદ્દિશ્ય યત્કિંચિત વિષ્ણુ ભક્ત્યા યદીયતે દાનમ તદ વિમલમ પ્રોક્તમ કેવલમ મોક્ષ સાધનમ. સ્કંદ પુરાણમાં લખ્યું છે, विष्णु सेवा के उद्देश्य से विष्णु भक्त को जो कुछ दिया जाए वही दान निर्मल कहा गया है एवं मोक्ष का साधन भी होता है. શું કહે છે કે ભગવાન વિષ્ણુની સેવામાં, ભગવાનની સેવામાં આપેલું કોઈ પણ દાન જે છે, જો સારા ઉદ્દેશ્યથી કોઈ વિષ્ણુ ભક્તને દેવામાં આવે, જે ભગવાનનો ભક્ત છે એને દેવામાં આવે, તો ऐसा दिया दान वही दान निर्मल कहा जाता है. निर्मल નો અર્થ છે મળ રહિત, જેને કહેવાય નિર્મળ. નિર્મળ, મળ રહિત. અને એવું દાન વિષ્ણુ ભક્ત જે હોય ને એને દાન દેવાથી એ ધનની શુદ્ધિ થાય છે. આગળ લખે, હરિભક્તિ વિલાસ ગ્રંથની અંદર લખ્યું છે, અનાદિ નિધનો દેવમ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ તત્ર દંતમ નશ્યતિ યથા કથશ્ચિત દત્તમ દેવદેવે જનાર્દને अविनाशी तु तद्विद्धि पात्रमेको जनार्दन. विष्णु धर्मोत्तर में बताया गया है, जिनका आदि अथवा अंत नहीं है, जो शंख चक्र गदाधारी अक्षय पुंडरीकाक्ष देवता है, उनके निमित्त सब कुछ वस्तु दी जाती है, वह कभी भी विनष्ट नहीं होती, अर्थात वो अक्षय दान कहलाया जाता है. કોને દાન દેવું? તો અહીંયા કહે છે કે શંખ ચક્ર ગદા પદ્મધારી જે ભગવાન છે, અને એવા ભગવાનને જો કોઈ તૃપ્ત કરે તો કે એ દાન જે છે ને એ અક્ષય પુણ્ય દાન કહેવામાં આવે છે.
મનુસ્મૃતિમાં મનુ મહારાજ આપણા જે પિતા છે ને, કોઈ કહે ને કે અમારા પિતા આ, અમારા પિતા આ, અમારા પિતા, ચાહે કોઈ પણ હોય, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, કોઈ બી, છેલ્લે એના દાદાની વાત આવે તો એ મનુ મહારાજ છે. અને મનુ મહારાજે મનુસ્મૃતિ લખી છે. એક એક શ્લોક અલગ અલગ શાસ્ત્રોમાંથી તમારી સામે પ્રસ્તુત કરેલા છે. કે છે ધર્માર્થમ યેન દત્તમ સ્યાદ કસ્મેચિત્યાત્વતે ધનમ पंचाश्च न तथा तस्यां न देयं तस्य तद भवेत। यदि किसी मनुष्य ने धर्म कार्य के लिए मांगने वाले को कुछ धन दे दिया हो और याचक उस धन से धर्म कार्य न करे तो उसे वह धन लौटा देना चाहिए। કોઈ પણ કાર્ય તમે કર્યું હોય, કે તમે ધારો કે કોઈ મંદિર બનાવ્યું હોય, કોઈ સારા કાર્ય માટે કઈને ગરીબોને ખવડાવવું છે, અમને દાન આપો, અને એ દાન તમે લીધું, અને એ દાન જો તમે સારા કાર્યમાં વાપર્યું નથી, અને જેને દાન લીધું છે ને એને ભોગવવું પડે. એટલા માટે બહુ મોટું આ કાર્ય છે, જેમ તેમ નથી, બહુ રિસ્ક વાળું કાર્ય છે. તમે ભગવાન માટે કાર્ય માટે આપ્યું છે, કે લોકો સારા કાર્યમાં લોકો વાપરે છે, તો ચાલો આપણે એને આપીએ. પણ કદાચ એ ધન જો સારા કાર્યમાં ન વપરાય ને, તો જે લેવા વાળો છે એને ભોગવવું પડે, એને એક એક રૂપિયાનો એને હિસાબ આપવો પડે, જવાબ દેવો પડે. આ મનુ મહારાજ મનુસ્મૃતિમાં લખે છે. હરિભક્તિ વિલાસમાં લખ્યું છે યત્નાત સિદ્ધ નિર્જે શુદ્ધે દ્રવ્ય દ્રવ્યોર્ચયેત પ્રભુ પૂજા દ્રવ્ય शक्त धेयाश्च दीक्षिते वाचनम। अत्यंत अगस्त संहिता में लिखा है, जो मानव सार्थक जन्म है, जो मानव का सार्थक जन्म है, वे अपने यत्न संचित स्वकीय शुद्ध द्रव्य का द्वारा श्री भगवान की पूजा करे। જેને આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે અને ભગવાને એને ધન પણ આપ્યું છે, તો એનું શું કર્તવ્ય છે કે એ ધનને એને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. यदि इसमें असमर्थ हो तो पूजा का दर्शन मात्र करे. અને કદાચ ધન ન આપી શકતો તો ભગવાન, હું તો સુદામા જેવો છું, હું તમને ધન નથી આપી શકતો, તો માત્ર એ ભગવાનના દર્શન કરી શકે છે. यदि इसमें भी असमर्थ हो तो पूजा का दर्शन मात्र करे एवं भगवत उद्देश्य में पूजा द्रव्य समर्पण करे. भगवत उद्देश्य નો અર્થ શું છે કે જ્યારે ભગવાનના મંદિરે આવે તો કાંઈ એને ફૂલ દેવા જોઈએ, કે ભગવાન મારી પાસે તો કાંઈ નથી, પણ હું તમારી માટે ફૂલ લાવ્યો છું, તુલસી પત્ર લાવ્યો છું. પણ જ્યાં સુધી કળિયુગના જીવ છે, કળિયુગના જીવોમાં બધા સમર્થ છે અને ભગવાનને કંઈક ને કંઈક આપી શકે છે. ભગવાનનો જન્મ દિવસ, ભગવાનનો બહુ ઐશ્વર્ય ભાવથી જે વિષ્ણુના ભક્ત હોય, વૈષ્ણવ હોય, એ બહુ ધૂમધામથી એમનો જન્મ દિવસ મનાવે છે. તમે બધા જોયું કે જ્યાં જ્યાં આપણે ભગવાનના ધામમાં ગયા, કોઈ કોઈ કથાઓમાં ગયા, કે તમે જુઓ કે લોકો કેટલા ઐશ્વર્ય ભાવથી ઠાકોરજીની સેવા લોકો કરતા હોય છે. આપણે જોયું બધી જગ્યાએ. તો એમનેમ તો કઈ થતું નથી. આપણે ખાલી બર્થડે મનાવવો હોય ઘરમાં છોકરાનો, તો એ લોકો 4-5 હજાર નથી જતા, થાય ને. પણ શું કરે બર્થડે માં? ખાલી એક મેરિન્ડા લાવે અને એક બટાકાની વેફર લાવે અને એક કેક લાવે, બસ આટલું કરે ને, બીજું કઈ કરે. અને પછી તમે જુઓ બિલ કેટલું થઈ ગયું, 4-5 હજાર નું બિલ થઈ જાય. આટલી નાની વસ્તુ, નાનો ઉત્સવ કરવામાં આટલું થાય, પણ લોકો 56 ભોગ બનાવે, ભગવાનને અભિષેક કરે અને હજારો લોકોને મહાપ્રસાદ ખવડાવે, મોટો મંડપ બંધાવે, સાઉન્ડ સિસ્ટમ રાખે, કથાઓનું આયોજન કરે, હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરે. પણ કોની માટે કરે? ભગવાનની માટે કરે છે. કે બસ આ કાર્યથી ભગવાનને સુખ મળે. અને ભગવાન ક્યારે રાખતા નથી. ભગવાન એ જ જોવે છે કે આને મને કેટલું આપ્યું છે, આની પાસે આટલી વસ્તુ હતી, તો આને ફૂલ નહીં તો ફૂલની થોડુંક મને આપ્યું છે, મારી સેવામાં આપ્યું છે. નિશ્ચિત આ કળિયુગી જીવ નથી, આ સ્વર્ગનો જીવાત્મા છે, આ મારા ધામનો છે, પણ થોડીક ભૂલના કારણે આ સંસારમાં ભટકી રહ્યો છે. બસ થોડુંક દાન, થોડુંક પુણ્ય, થોડુંક નામ, થોડુંક ધર્મ,
થોડી કથા, બસ આવી રીતે સારા સારા કાર્ય કરતો રહેશે તો એક દિવસ એવો આવશે કે શુદ્ધ બનીને મારા ઘરે આવી જશે. આપણે એ જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. બસ એન કેન પ્રકારેણ મન કૃષ્ણ નિવેશય, ગમે તે રીતે ભગવાનમાં આપણે જોડાવવું છે, ભગવાનની સેવામાં. અને હરેક ઉત્સવ, આપણે એક પણ ઉત્સવ ભગવાનના મિસ નથી કરવા, છોડવા નથી. અને બધા ઉત્સવો ઉત્સાહપૂર્વક એ ભગવાનના ઉત્સવો મનાવવા છે. આવા આપણે ઘણા બધા ઉત્સવો મનાવીએ છીએ. જન્માષ્ટમીથી સૌથી પહેલો ઉત્સવ થયો અને એના 15 દિવસ પછી રાધાષ્ટમી આવે, રાધાજીનો જન્મ દિવસ. ભગવાનની જે પ્રિયા રાધા રાણી, એમનો જન્મ દિવસ. અને એના પછી અલગ અલગ ઉત્સવો આવતા રહે. પછી જગન્નાથજીનો આપણે રથયાત્રા કાઢીશું. આખા પાલનપુરમાં એ ભગવાનને રથમાં બેસાડી, અને મોટો રથ આવશે ને રથમાં બેસાડીને ભગવાનને બહુ ધૂમધામથી આપણે ભગવાનનો ઉત્સવ, જગન્નાથ ભગવાનનો મનાવવો છે. રથયાત્રા કે લોકો રથ ખેંચે, અને ભગવાનનો રથ ખેંચે તો એના બધા પાપ જીવના ધોવાઈ જાય. પણ આવું કાર્ય આગળ રહીને કરવું પડે, અને લોકોને, સમાજને કંઈક રિઝલ્ટ આપવું જોઈએ કે જો તમે દાન આપો છો એનું રિઝલ્ટ આ છે કે સારા કાર્યમાં તમારું ધન વપરાય છે. આજે જો શુદ્ધ ભક્તો ને શુદ્ધ સંતો ન હોય ને તો એ ધન ખોટી જગ્યાએ વપરાઈ જશે. એટલા માટે સ્વામી પ્રભુપાદજી કહે છે કે લોકોને ઘરે ઘરે, દુકાને દુકાને, ફેક્ટરીએ જઈને એની પાસે કંઈક માગો અને કે ભિક્ષા આપો ભગવાન માટે. અને એ ધનને જ્યારે તમે ભગવાનની સેવામાં લગાડો અને જ્યારે ઉત્સવ મનાવો, એ પ્રસાદ છે ને તમે એ વ્યક્તિને જઈને આપી આવો કે જો તમે જે આપ્યું હતું ધન, અમે સુંદર મજાનો ઉત્સવ કર્યો અને આ એનો પ્રસાદ. બીજી વખત તમને હજી ધન આપશે કે લો લઈ જાઓ. તમે સારા કાર્યમાં એ ધનને વાપરો છો. તો લોકોને રિઝલ્ટ દેવું જોઈએ કે નહીં, તમે એક એક રૂપિયો જે પણ આપ્યો છે એ ભગવાનની સેવામાં સારી જગ્યાએ વપરાય છે. આગળ લખે છે પદ્મ પુરાણમાં, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે, પોતાની પત્નીને કહે છે, અપહ્યત્ય પરમ દ્રવ્યમ પુણ્ય કર્મ કરોતિય કર્મ કૃપા પ્રભાવક્ત્ર धनीनस्तद भवम फलम. दूसरे की संपत्ति चुरा कर यदि कोई पुण्य कर्म करता है तो वह पुण्य करने वाला पापी होता है. શું કે છે? કોઈનું ધન લઈને કદાચ કોઈ એમ કે લાવ એના ઘરમાં બહુ પૈસો છે, આરો આપતો નથી, લાવ જે રાતના ચોરી કરું. રાતના શું કરું? જેમ ચોરી કરું, પછી શું કરું? હવારમાં ભંડારો કરું, જમણવાર રાખું, એવું કંઈક કરું. અહીંયા આગળ શું કે છે? दूसरे की संपत्ति चुरा कर यदि कोई पुण्य कर्म करता है तो वह पुण्य करने वाला भी पापी होता है और जिसका धन होता है वह पुण्य प्राप्त करता है. એમાં શું કહે છે ખબર છે? શું કહે છે કે કદાચ કોઈ વ્યક્તિને જીવ બળતો હોય કે હારો આ પૈસો તો બહુ કમાય છે પણ હારી જગ્યાએ વાપરતો નથી, લાવ રાતના છે ને એની તિજોરી તોડી નાખું. કારણ કે ધાબા પર ઉડ્યા હોય, ગરમી હોય અને તિજોરીમાં લાલ લાલ નોટો બહુ ઢગલા પડ્યા હોય તો આ વાપરતો નથી, હળી જાય પડી. તો લાવો તિજોરી તોડી અને પછી હોલ પાડી બધું લઈ લો અને પછી શું કરો? ભગવાનનો મોટો ઉત્સવ મનાવો, ભંડારો કરો. પણ ભગવાન કે છે કે એ ભક્તએ આવું કર્મ કર્યું છે પણ એને પુણ્ય ને એને તો પાપ જ ચડે, પણ જેને ધન ગયું છે ને એને પુણ્યનો ભાગીદાર. એ કે તિજોરી તો સાફ થઈ ગઈ, પણ એને ક્યાં ખબર છે હજારો ગણું ભગવાન એની આપી, એ ધનથી ભગવાનની સેવા થઈ છે. એવી રીતે સ્વામી પ્રભુપાદજીએ આ વાતને સત્ય કરી દીધી કે ભલે કદાચ આ સંસારમાં લોકો પાપી તાપી જીવાત્મા હોય ને પાપનું ધન કમાવીને બેઠા છે, પણ એનું પણ ધન લાવે અને ભગવાનની સેવામાં લાગે ને તો એનું ધન પણ શુદ્ધ અને પવિત્ર બની જાય. ભલે ગમે તેવું પાપનું ધન કેમ ન હોય, પણ પાપનું ધન પણ જો ભગવાનની સેવામાં લાગશે ને એનું ધન પવિત્ર બની જાય. ચાહે પરસેવાથી કમાવો કે પાપથી કમાવો, એ ધનની અંદર દૂષિતતા, મલિનતા રહે છે. જ્યાં સુધી એ લક્ષ્મીને, ઠાકોરજીની, નારાયણની સેવામાં નહીં લગાડે એ ધન મલિન થઈ જાય. એટલે તમે જુઓ, એ ધન
ધન કમાય ખરા, પણ તમે જુઓ ઘણાનું ધન પડી જતું હોય. તારા રિક્ષામાં થેલી ભૂલી ગયો પૈસાની, કેટલા હતા? 50,000 હતા. આવું બને, ઘણા લોકો નથી કહેતા પૈસા અહીંયા દોરો પડી ગયો, મારો મંગળસૂત્ર પડી ગયું, સોનાનું બુટિયું પડી ગયું. પણ પડે જ ને, શું કરે? ભગવાનની સેવામાં ન લગાડ, ભગવાન અલ્લાહ આયેગા. એટલે ભગવાનની સેવામાં વર્ષમાં એકવાર કંઈક સારું દાન આપવું જોઈએ. આજ સુધી આપણે કોઈની પાસે એમ નથી કીધું કે તમે ભગવાનની સેવામાં આપો, પણ ભગવાન કહે છે કે જો તમે લોકોની પાસે નહીં માંગો તો લોકોને તો દાન દેવું છે, પણ ખોટી જગ્યાએ આપી દેશે અને એ ધનનો ખોટો અવ્યય થાય. એના કરતા તમે એ લોકોની પાસે માંગો અને સારી સેવામાં લગાડો, ભગવાનની સેવામાં લગાડો, ભગવાન કહે છે. એટલા માટે પ્રભુપાદ મહારાજ કહે છે કે વર્ષમાં એકવાર જેટલા પણ મંદિરેથી જોડાયેલા હોય એ લોકોની પાસે માંગવું જોઈએ કે તમે ભગવાનની માટે વર્ષમાં એકવાર કંઈક દાન આપો. અને જ્યારે એ લોકો દાન આપે તો એ દાનને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. અભિષેક કરવો જોઈએ, મોટો ઉત્સવ કરવો જોઈએ, કથાઓ કરવી જોઈએ, લોકોને જમાડવા જોઈએ, પ્રસાદ ખવડાવવો જોઈએ. અને આવી રીતે જ્યારે તમે કરશો ને તો લોકો તમને આપશે કે નહીં, આપણે જે આપેલું ધન એક સારી જગ્યામાં જઈ રહ્યું છે. બૃહદ નારદીય પુરાણમાં સનત કુમાર અને નારદ મુનિ સંવાદની અંદર સનત કુમાર કહે છે, ભૂમિદ સર્વદ પ્રોક્તો ભૂમિદો મોક્ષ ભાગ્ય વેદ અતિદાનમ તુ તજ્ઞેયં સર્વ પાપ પ્રણાશનમ. શું કહે છે? ભૂમિ દાતા ही सब कुछ का दाता कहा जाता है. જે ભૂમિનું દાન આપે ને એ સૌથી મોટો દાતા છે કે લો આ જગ્યા અને આ જગ્યામાં ઠાકોરજીનું મંદિર બનાવો. અહીંયા આગળ કહે છે, भूमि दाता ही सब कुछ का सबसे बड़ा दाता है, भूमि दाता ही मोक्ष का भागी होता है. જે ભૂમિનું દાન આપે કે લો આ જગ્યા આ ઠાકોરજીની સેવામાં, इसी को सब पापों को नष्ट करने वाला श्रेष्ठ दान कहा गया है. આ સંસારમાં સૌથી મોટું દાન એ છે કે જો તમે આ જમીન લો અને આ જમીનમાં ભગવાનનું મંદિર બનાવો અને હજારો લોકો આ મંદિરમાં આવશે અને ઠાકોરજીના દર્શન કરશે, પ્રસાદ ખાશે. એની પેઢીઓની પેઢીઓ સુધી એ અક્ષય પુણ્ય એને મળે છે જેને ભૂમિનું દાન આપ્યું છે. આજે મારી પાસે એવા લોકો છે કે જે લોકો કહે છે કે અમે ભૂમિનું દાન આપશું, તમે કરો, પણ હું હજી સુધી સ્ટોપ ગાડી રાખી છે. કેમ? કારણ કે હજી સુધી ભક્તો જ નથી. ભગવાનની સેવા કરવા વાળા ભક્તો ન હોય અને મોટું શિખરબંધ મંદિર બનાવી નાખીએ તો શું થાય? એટલા માટે સૌથી પહેલા ઠાકોરજીની ઐશ્વર્ય ભાવથી નાના મંદિરમાં જ પહેલા સેવા શરૂ થવી જોઈએ. લોકો એમ કે અમે રોજ મંદિરે આવશું, ઠાકોરજીનો માટે ભોગ બનાવશું, એમની સેવા કરશું, એમનો શણગાર કરશું, એમના માટે ફૂલની માળા બનાવશું. આ બધી સેવાઓ થાય અને મંદિર એકદમ બરોબર ચાલે ત્યારે ઠાકોરજીને મોટા મંદિરમાં પધરામણી કરવી જોઈએ. એમને પછી મોટા મંદિરમાં ના, પછી અંદર કાગડા ને કબૂતર, ભાઈ શું કામનું છે? એટલા માટે સૌથી પહેલા ભક્તો હોવા જોઈએ, ભગવાનની સેવા કરવા વાળા. ભૂમિનું દાન દેવા વાળા ઘણા પડ્યા છે કે તમારે જ્યારે જોવે ત્યારે અમને કહેજો, અમે તમને ભૂમિનું દાન આપશું, જગ્યા ભગવાન માટે. પણ આજે તમે જુઓ જગ્યાના ભાવ કેટલા છે. ખાલી વીઘો જમીન લેવી હોય તો 2-2.5 કરોડ રૂપિયા થાય. એટલે 2 વીઘા જમીન જોવે. સંસ્થાને જ્યારે ઇસ્કોન સંસ્થાનું મંદિર બનાવવું હોય તો કેટલા વીઘા જોવે? 2 કરોડ. એટલે કેટલા કરોડની થઈ? 5 ખોખા, 5 કરોડ રૂપિયા થયા. પણ તોય લોકો કહે છે કે અમે આપશું દાન. કારણ કે લોકોને પૈસો દેવો, દાન દેવું છે, પણ યોગ્ય પાત્ર હોય ને એને દાન દેવું છે. આજે લોકો જોવે કે ના આ વ્યક્તિ પાલનપુર ક્ષેત્રની અંદર સારું કાર્ય કરી રહ્યું હોય, એટલા માટે લોકો બંધાણા હોય ને કે ના અમે આપશું, અમને યાદ કરજો, જ્યારે પણ તમારે જમીન જોવે અમે આપશું. છેલ્લી ઘડી સુધી જ્યારે પણ તમે અમને યાદ કરશો ને અમે હાજર છીએ. તો અહીંયા આગળ શાસ્ત્રની અંદર કહે છે કે સૌથી મોટું દાન ભૂમિનું દાન. આપણે તો એટલું દાન કરી શકવાના નથી. કોઈ આપી શકે? ભૂમિનું દાન ન આપી શકે. પણ જે આપણાથી ઠાકોરજીની સેવા થતી હોય ને એ ઠાકોરજીની સેવા કરવી જોઈએ.
આમે તમને અલગ અલગ શાસ્ત્રોમાંથી મેં તમને ઉદાહરણ આપ્યા. અને બ્રાહ્મણની સેવા ભગવાન કેવી રીતે કરે છે અને ભક્ત ભગવાનની સેવા કેવી રીતે કરે છે. આગળ કે છે બૃહદ નારદીય પુરાણમાં ધર્મરાજ એટલે કે યમરાજજી ભગીરથજીને આ વાત કરે છે. સ્વયં યમરાજજી કે છે દેવતાયતનમ યસ્તુ કુરુતે કારયત પ્રતિ શિવસ્યાપી હરેર્વાપી તસ્ય પુણ્ય ફલમ શૃણુ મામૃત પ્રીતુ તસ્યૈવ લક્ષ કોટિ કુલાન્વિતમ કલ્પત્રયમ વિષ્ણુપદમ તિષ્ઠયેત્વં ન સંશયમ. स्वयं यमराज जी के छे धर्मराज बोले जो मनुष्य भगवान विष्णु का मंदिर बनवाता है या बनाता है उसको कौन सा पुण्य फल मिलता है, इसको सुनो. वह व्यक्ति मातृ और पितृ का कुल की मातानी अने पितानी जे मोसाळ पक्ष होय अने जे पितानो पक्ष होय ने उनकी लाखों पीढ़ियों के सहित 3 कल्प तक विष्णु भगवान के लोक में रहता है और वहीं पर सब पूरी पीढ़ियां की पीढ़ियां कर जाती है. आ स्वयं यमराज जी के छे ज्यां आपणे जवानुं होय ने ई स्वयं के छे के आनुं फळ शुं छे. जे व्यक्ति मंदिर बनावे छे पोताना पैसेथी अथवा तो एनी अंदर मदद करवा वाळो આગળ પડીને મહેનત કરવા વાળો જે વ્યક્તિ હોય ને એની પેઢીઓ કરે છે. કેટલું મોટું પુણ્ય બતાવે છે. અને નિશ્ચિત આપણે કરવું જોઈએ, સાથે મળીને બધાએ આ કાર્ય કરવું જોઈએ કે ના એની અંદર એક ઈંટ પણ લાગે ને ભગવાનના મંદિરમાં તો એ કેટલો મોટો પુણ્યશાળી હોય કે ભગવાનના મંદિરમાં મારા થકી એક ઈંટ લાગી છે. અને એ ઈંટ છે ને જન્મો જન્માંતર સુધી જ્યાં સુધી ભગવાનના ભક્તો દર્શન કરવા આવે ને ભગવાન કે એ ભક્તોનો એ જીવનો હું ઋણી થઈ જાઉં છું કે એની એક ઈંટ એના પૈસાથી લાગી છે. કેટલો પુણ્યશાળી વાત છે. તો હજી તો બહુ મોટું આખું લિસ્ટ છે આપણી પાસે, અલગ અલગ શાસ્ત્રોના પ્રમાણ અને પુરાવા છે. પણ આપણે અહીંયા સમય સમાપ્તિ કી ઘોષણા ઓકે. તો અહીંયા આપણો સમય હવે સમાપ્ત થાય છે. હજી આગળ આપણે આ કથા આગળ ચલાવીશું. પણ અહીંયા બહુ જન્માષ્ટમીનો બહુ ધૂમધામથી આપણે ઉત્સવ